સ્થાનિક પોલીસ એલસીબીની નિષ્ફળતા, નિષ્કાળજી અને રહેમ નજર હેઠળ નડિયાદ શહેર સહિત જિલ્લામાં દારૂનો દૂષણ વકર્યો છે। જિલ્લામાં દારૂબંધી કાગળ પર તો છે, પણ ચૂંટણીના માહોલ વચ્ચે પણ ખુલ્લેઆમ વ્યવસ્થા સાથે દારૂનું વેચાણ ચૂંટણી પંચને પણ પડકાર કરી રહ્યો છે તે વિડીયોમાં ઉજાગર થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ આચાર સંહિતા અમલમાં છે અને જિલ્લાની બોર્ડર પર સઘન ચેકિંગ સાથે દારૂની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ પર પોલીસ ખડે પગે છે। છતાં ખેડા જિલ્લામાં બસો પોલીસ મથકની હદમાં દારૂ સહેલાઈથી મળી રહે છે તેવી વ્યવસ્થાઓ વાયરલ વિડીયો ચૂંટણી પંચને પડકાર ફેંકી રહ્યું છે। ખેડા જિલ્લાના બસો પોલીસ મથકના કહેવાતા વહીવટદાર વિજયભાઈની બુટલેગરો સાથે છુપી સાંઠગાંઠના કારણે પોલીસનો ડર બુટલેગરોમાં ન હોય તેમ વસો રેલવે પાસે રામપુરના રસ્તાઓ પર ખુલ્લેઆમ જાહેરમાં દારૂનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે। વહીવટદાર વિજયભાઈ ભરણભારમાં દબાયેલા હોય તેમ જાહેરમાં ધમધમતો દારૂનો વેપલો સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની બ્રાન્ચોના નજરે ચડતો નથી। સૂત્રો દ્વારા સ્થાનિક પીએસઆઈ એચ.જી. આજરાને જાગૃત જન દ્વારા વારંવાર જાણ કરવા છતાં રેડમાં સાથે રહેવા તેમજ ખોટી માહિતી અફવાઓ છે તેમ કહી બુટલેગરોનો આડકતરી રીતે બચાવ કરી દારૂના દૂષણો સામે આંખ આડા કાન કરી માહિતી સ્થળની વેરીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે બુટલેગરોનો બચાવ કરવામાં આવી રહ્યો છે। નોંધવું રહ્યું કે ખેડા જિલ્લો સ્થાનિક રાજકીય આશીર્વાદવાળા કહેવાતા વહીવટદારોના કારણે દારૂનો હોબ બન્યો છે। ચૂંટણી દરમિયાન પણ દારૂની મોટા પાયે હેરાફેરી થાય માટે જ લિસ્ટેડ બુટલેગરોને પાસામાં ધકેલવાના બદલે તેમની સાથે પાસાઓ ગોઠવી વહીવટદારો દારૂનો નેટવર્ક ચલાવતા હોવાનું જાગૃત પ્રજા જણાવી રહી છે। ચૂંટણીમાં દારૂની બંધીને નાથવા ચૂંટણી પંચ સક્રિય છે ત્યારે વસો પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ જાહેરમાં ધમધમતા દારૂના વેપલા અંગે શું કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું।